નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે. રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું. સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું. દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું. અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી. દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો. ગંગાધરમ મહાદેવમ સર્પાભરણભૂષિતમ નમામિ શિરસા દેવમ કિમ નો મૃત્યુ કરીષ્યતિ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 26 જાન્યુઆરી 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે પોષ વદ બારસ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે જ્યેષ્ઠા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વ્યાઘાત યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ. રાશિની વાત કરવામાં આવે તો આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રમાનું પરિભ્રમણ સવારે 8 કલાક અને 25 મિનિટ સુધી રહેશે. અર્થાત પ્રાતઃકાલે 8:25 સુધી જે બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. ત્યારબાદ અવતરિત થતા જાતકોની જન્મ રાશિ બનશે ધન. જે પ્રમાણે એના વર્ણના અક્ષરો થશે ભ, ધ, ફ અને ઢ. આ છે આજના દિવસનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના શુભ અશુભ મુહૂર્તો વિશે, આજના દિવસના વિશેષતા વિશે. આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 21 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 24 મિનિટ થશે. વાત કરીએ અભિજીત મુહૂર્તની તો બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 14 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 42 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 26 મિનિટ સુધી રહેશે. રાહુ કાલમની વાત કરીએ તો સાંજે 5 કલાક અને 1 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક અને 23 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે વીંછુડો જે છે એ સમાપ્ત થઈ રહ્યો છે સવારે 8 કલાક અને 25 મિનિટ. ત્યારબાદનો દિવસ પૂજન અર્ચન તમામ કાર્યો માટે શુભ રહેશે. તો આજે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ. તમામ દર્શકોને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો. જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે. અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું. સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે. અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે. સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું. જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભના અવસરો પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાની પણ આજે પૂર્ણ શક્યતાઓ બની રહી છે. રમત ગમતના ક્ષેત્રે ખ્યાતિ વધે એ પ્રકારની ગ્રહોની કૃપા દ્રષ્ટિ પણ આજે જોવા મળી રહી છે. આજે લાભકારક દિવસ તમારા માટે બની રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજે મેષ રાશિના જાતકો માટે શુભ રંગ રહેશે મરૂન. કોઈ પણ રીતે આપ મરૂન રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? તો આજના દિવસે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃષભ.
રાશિચક્રની બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આર્થિક સ્થિતિમાં સુધારવાની શક્યતાઓ છે. તો જમીન, મકાન, વાહન ખરીદ વેચાણમાં થોડીક સાવધાની, થોડીક સાવચેતી રાખવી આપના માટે આવશ્યક છે. આજે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવા તમને સલાહ આપીએ છીએ. પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂર્ણ થવાની સંભાવનાઓ છે. કોઈક સામાજિક, કોઈ ધાર્મિક કાર્ય આજે સંપન્ન થઈ શકે છે. તો આજે અણધાર્યા ખર્ચ થવાના પણ યોગો છે. ક્યાંક પિકનિક, ક્યાંક મેડિકલ, કોઈ પણ રીતે અણધાર્યો આજ ખર્ચ આવી શકે છે. એના માટે આપણે તૈયાર રહેવાની જરૂર રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી લઈએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે સૂર્ય વંદના કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમને પ્રિય વ્યક્તિ તરફથી શુભ સમાચાર મળવાના સંકેતો છે. તમે કોઈ ગંભીર રોગની પકડમાં પણ આજે આવો એ પ્રકારની સંભાવનાઓ છે. તો ખાનપાન અને વિચરણમાં થોડીક સાવચેતી આવશ્યકતા છે. ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે સાવધાન રહેવાની જરૂર છે. ક્યાંક મન દુઃખ થવાની શક્યતાઓ છે. આજે તમને માનસિક શાંતિ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો વિશ્વાસઘાતના પણ ક્યાંક ના ક્યાંક યોગો જોવા મળે છે. તો સાવચેત અને સતર્ક રહેવું આપના માટે હિતાવ રહેશે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાયની વાત કરીએ તો આજે પ્રાતઃકાલે ઘરે ધ્વજ લહેરાવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે. નાનો અમથો પણ ભગવાનનો પણ લગાવી શકો ને આજે તો 26 જાન્યુઆરી તો ભારતીય આપણો તિરંગો પણ લહેરાવી શકો. આપના માટે મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના અવરોધો હશે એ દૂર થતા જોવા મળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થવાની સંભાવનાઓ પ્રબળ છે. આજે વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળે. આજે પરિવારમાં કોઈ વિવાદ થવાની પણ સંભાવનાઓ છે. તો વિવાદને ટાળવા પ્રયાસ કરવો આપના માટે હિતાવ સાબિત થઈ શકે. આજે ક્યાંકથી કોઈ માઠા સમાચાર આવવાની પણ સંભાવનાઓ છે. આજનો દિવસ આપના માટે આમ જોઈએ તો મધ્યમ કહી શકાય. ઉપાય કરવા લાભપ્રદ નીવડી શકે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે દેવાલયમાં, કોઈ પણ મંદિરમાં દર્શન કરવા, થોડો સમય ત્યાં બેસવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ. સિંહ રાશિ રાશિચક્રની પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભ થવાની પૂર્ણ સંભાવનાઓ છે. નોકરિયાત લોકોને તેમના કામથી ફાયદો થવાની પણ શક્યતાઓ પ્રબળ જોવા મળી રહી છે. આજે તમારી કોઈ ઈચ્છા શક્તિ છે એને વેગ પ્રાપ્ત થઈ શકે. આજે તમારી ઈચ્છા શક્તિ મજબૂત બની શકે છે. આજે મિત્રતાનો વ્યાપ પણ વધતો જોવા મળી રહ્યો છે. તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ આજે બહાર આવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મંગલકારી બની રહ્યો છે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે શુભ રંગ છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સૂર્યના તાપમાં થોડો સમય વિચરણ કરવું, બેસવું મંગલકારી સાબિત થશે. જી, આગળની રાશિની વાત કરીએ, કન્યા. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિની સાથે આવકમાં વૃદ્ધિ થવાના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય પણ આજે આપ પૂર્ણ કરી શકો એ પ્રકારની ગ્રહસ્થિતિ છે. પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમો પણ આજ આપના દ્વારા સંભવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આજે ચાલતા વિવાદનો અંત આવી શકે. પરિવારમાં કે સમાજમાં કે મિત્ર વર્ગમાં વિવાદ ચાલી રહ્યો હોય
તો આજે વિવાદ સંપૂર્ણ રીતે પૂર્ણ સમાપ્ત થશે, દિવસ મંગલકારી સાબિત થશે. વાત કરી ઉપાયની, આપના માટે આજે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શક્ય હોય તો તીર્થાટન કરવું, તીર્થમાં સ્નાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહે એ પ્રકારના ગ્રહમાન છે. શિક્ષણ સ્પર્ધા માટે સમય ખૂબ જ શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તમારા પ્રિયજનોનો મૂડ આજે ખૂબ સારો રહેશે. આજે પરસ્પર પ્રેમ વૃદ્ધિના યોગો છે. કોઈ તમારી વિરુદ્ધ અભિપ્રાય રચે નહીં એ પ્રકારની સ્થિતિ બનાવે તો તમારી વિરુદ્ધ કોઈને અભિપ્રાય રચવા ન દો એ પ્રકારનું આજે કાર્ય કરવું હિતાવ રહેશે. પતિ પત્નીમાં આજે સુમેળ સધાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય, આજે શક્ય હોય તો મહાકાલીના મંદિરમાં દર્શન કરવા અને કંકુનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ વૃશ્ચિક. રાશિ ચક્રની આ અષ્ટમ કહેતા 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે કામ અને વ્યાપારમાં કોઈ પણ પ્રકારની સ્પર્ધા આજે જોવા નહીં મળે. સરળતાથી તમારો વ્યાપાર વ્યવસાય સારો ચાલશે. આજે જૂના વિવાદોનો અંત આવવાની સંભાવનાઓ છે. કોઈ વિવાદ ચાલે છે બિઝનેસ ક્ષેત્રે તો એ અંત આવી શકે. વ્યાપારમાં સુસંગતતા આજે સધાય એ પ્રકારના ગ્રહમાન છે, પણ ક્યાંક આજે માથું દુખવાની તકલીફ જોવા મળી શકે છે. વાતાવરણમાં થતો ફેરફાર આપની પર અસર થઈ શકે. મિત્રોને સાથે સમય પસાર કરવાનો અવસર પણ આજે આપને મળતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે નાના બાળકોને ફળોનું દાન કરવું મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીએ આગલી રાશિ ધન. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે સમયનો સદુપયોગ કરવો તમારા માટે લાભપ્રદ સાબિત થતો જોવા મળી રહ્યો છે. તમારી મનની શક્તિને આજે તમારે મજબૂત બનાવવી પડશે, જે આપના માટે હિતાવ રહેશે. આજે તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવું, જેથી ઘરનું વાતાવરણ મંગલમય બની રહે. ખાનપાનમાં થોડીક સાવધાની રાખવી આપના માટે આવશ્યક છે આરોગ્યની દ્રષ્ટિએ. આજે તમારા કામની પ્રશંસા થઈ શકે. તમે જે કામ કરો છો, સામાજિક હોય કે વ્યાપારિક, આજથી તમારા કોઈ પણ કાર્યની પ્રશંસા થાય એ પ્રકારનું કાર્ય થશે. તો ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે ભગવો જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? આજે ભૂખ્યાઓને, ગરીબને કે જરૂરિયાતવાળી વ્યક્તિઓને મદદરૂપ થવું, ભોજનનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ.
આવા જાતકો માટે તમારા અટકેલા કાર્યો આજે પૂર્ણ થતા જોવા મળી રહ્યા છે. એટલે જે કામ અટક્યું હોય આજે તમે થોડીક મહેનત કરશો તો નિશ્ચિત એ કામ પૂર્ણ થવાની શક્યતા છે. તમારા જીવનસાથીના સાથે આજે તમે સફળતાને પ્રાપ્ત કરી શકો, એનો સાથ સહકાર મળશે જેનાથી તમને સફળતા મળવાના યોગો છે. મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. તો આજે શ્વાસને સંબંધિત તકલીફો થઈ શકે. જે લોકોને શ્વાસની તકલીફ છે એની તકલીફમાં વધારો થવાના યોગ છે. આજે સાવચેત રહેવું અને તમારી દવાઓ લેતા હોય તમારી પાસે રાખવી તમારા માટે હિતાવ રહેશે. આજે મનગમતા મહેમાનનું આગમન પણ તમારા આંગણે સંભવી શકે છે. જેને જોઈ તમારું મન હરખાઈ જાય એ પ્રકારના મહેમાનનું આગમન સંભવી શકે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરીયો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત છે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તમારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. એ આપના માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગલી રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ધન ખર્ચ થવાની સંભાવનાઓ આજે પ્રબળ રહેશે. રાજનેતાઓ માટે સમય શુભ ગણી શકાય. જે પોલિટિક્સ સાથે જોડાયેલા છે, રાજકારણ સાથે જોડાયેલા છે, તમામ માટે સમય શુભ રહેશે. પરિવાર સાથે ક્યાંક પિકનિક ઉપર જવાનો આપને મોકો પણ મળી શકે. એટલે પારિવારિક ટૂર સંભવી શકે છે. કોઈ તીર્થયાત્રા પણ થઈ શકે. કામકાજનો બોજ આજે હળવો થતો જોવા મળશે. તે રાહત તમને જોવા મળી શકે. આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે. આનંદ મગ્ન તમારો દિવસ બને એ પ્રકારના ગ્રહમાન ભરપૂર જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે, મંગલપ્રદ છે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ રહેશે ભૂરો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે આપે ભગવાન નારાયણની આરાધના કરવી, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગલી રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે વૈવાહિક જીવન સામાન્ય બની રહેશે. ભાગીદારીમાં કામમાં તમને આજે લાભ ફાયદો થવાની શક્યતાઓ છે. તમારું દરેક કાર્ય આજે જે પણ કરવાના છો સમજી વિચારીને કરવું, જેથી કરીને કામની ત્રુટિ ન રહી જાય, જે ભવિષ્યમાં નુકસાનદેહ સાબિત થાય. વિદેશ પ્રવાસ પર જવાની સંભાવનાઓ છે, અથવા તો કમસે કમ 200 કિલોમીટર દૂરની યાત્રા પણ થઈ શકે. આજે મહત્વના નિર્ણયો લઈ શકાશે જે તમારા જીવન માટે બહુ મહત્વપૂર્ણ હશે. ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે, કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે તુલસી પત્રથી વિષ્ણુ ભગવાનની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક બની રહ્યો છે તે પ્રમાણે આજે મૂલાંક 8 બની રહ્યો છે અને આજનો ભાગ્યાંક 9 બની રહ્યો છે. 8 મૂળભૂત શનિનો અંક છે અને 9 એ મંગળનો છે. શનિ મંગળનો યોગ એટલે આ યોગને કહેવાય છે અંગારક. આજના દિવસે ઉત્સાહ બહુ આવે, કામમાં અડચણો ક્યાંકથી આવી શકે છે, તો અટકાયતો આવી શકે. આજે કામ મહત્વપૂર્ણ કામમાં ક્યાંક રૂકાવટો જોવા મળી શકે. તો દિવસને શુભ કરવા માટે આજના દિવસે સૂર્યનારાયણને જળ ચડાવીને કાર્યની શરૂઆત કરશો, દિવસ સારો સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ વિશેષ ઉપાયની. આજનો દિવસ ગ્રહોની દ્રષ્ટિએ ખૂબ જ મંગલકારી છે. તીર્થમાં સ્નાન કરવું, ભગવાનનું નામસ્મરણ કરવું, આ તમામ ક્રિયાઓ તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. તો સાથે સાથે આજે દેશભક્તિકારક પણ દિવસ છે. શક્ય હોય તો અવશ્ય ધ્વજવંદનમાં સામેલ થવું. તો એ સમયે રાષ્ટ્રની પ્રીતિ માટે સમાજની સેવા પણ કરવી મંગલકારી સાબિત થઈ શકે. એક નાનો ઉપાય
આજના દિવસે પર્યાવરણ શુદ્ધ રાખવું, ઘરનું વાતાવરણ, ઘરની આજુબાજુ પર્યાવરણ શુદ્ધ રાખવું તમારા માટે ખૂબ જ શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના વિશેષ મહામંત્રની. નોંધી રાખીએ આ મંત્ર કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી મંગલપ્રદ સાબિત થશે. નોંધીએ મંત્ર: ઓમ સત્ય સંગ છાંડે સરલચ્છા, કાલ સર્પ જનુ ચલે સપચ્છા. રામચરિત માનસની આ ચોપાઈ છે જેનો પાઠ કરવાથી આપના દિવસમાં જે કંઈ પણ ઓપ્ટિકલ્સ, જે કંઈ પણ અવરોધો આવવાના છે એ દૂર થશે. દિવસ મંગલમય વ્યતીત થશે. યથાસંભવ જાપ કરવા જોઈએ. 1 માળા, 10 માળા કે 5 મિનિટ આ ચોપાઈનો જાપ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.